આદરણીય મુખ્ય અતિથિગણ અને મારા વાલા બાળ મિત્રો, શિક્ષકગણ અને આચાર્યશ્રીને મારા નમસ્કાર. મારું નામ કુંપાવત દેવશ્રી કુંવર કૃપાલસિંહ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મને એક એવા વિષય ઉપર બોલવાની તક મળી છે જે ફક્ત ભારતનું સૂત્ર નહીં પણ સ્વપ્ન બની ગયું છે, એટલે કે વિકસિત ભારત 2047. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है. મિત્રો, જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરી રહેશે ત્યારે આપણું ભારત કેવું કહેવાશે તેની તમે કલ્પના કરી શકો છો? આ પ્રશ્નનો ઉત્તર છે વિકસિત ભારત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણને અમૃતકાળમાં આવતા જ એક લક્ષ્ય આપ્યું છે, ભારતને 2047 સુધીમાં સક્ષમ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત તરીકે વિશ્વના નકશામાં સ્થાપિત કરવું. વિકસિત ભારત એટલે શું? વિકસિત ભારત એટલે એ જ્યાં દરેક ખાલી હાથ પાસે કામ હોય, જ્યાં ગરીબ પાસે પોતાનું ઘર હોય, જ્યાં દીકરીઓ સુરક્ષિત હોય અને જ્યાં નારી શક્તિ દેશના વિકાસ માટે ખભેથી ખભા મિલાવીને ચાલતી હોય, જ્યાં આપણું શિક્ષણ ફક્ત ડિગ્રી પૂરતું જ નહીં પણ સ્કિલ આધારિત હોય, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી ડિજિટલ વ્યવસ્થા, આપણી ટેકનોલોજી વિશ્વમાં સર્વોપરી હોય. આ અભિયાનને પૂરું પાડવા માટે ફક્ત સરકારના પ્રયત્નો જ કામના નથી, પણ સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ પણ જરૂરી છે. આપણે યુવાનો આ અભિયાનના સૌથી મોટા સારથી છીએ. આપણે આપણી આવડત અને આપણી મહેનત દ્વારા ભારતને 30 ટ્રિલિયનની ઇકોનોમી બનાવીશું. અંતે એટલું જ કહીશ કે આ ઇતિહાસનો એક સુવર્ણ અવસર છે જ્યારે ભારત ક્વોન્ટમ જમ્પ લેવા તૈયાર થઈ રહ્યું છે. ચાલો આપણે સૌ મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું, સ્વદેશી વસ્તુઓનો પ્રોત્સાહન કરીશું અને ભારતને ફરીથી જગત ગુરુ બનાવીશું. યહી સમય હૈ, સહી સમય હૈ, ભારત કા અનમોલ સમય હૈ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.